પંચમહાલના ઘોઘંબાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે, જેને લઈ હવે પ્રશાસન એક્શનમાં જોવા મળ્યું। દીપડાના હુમલાની ઉચ્ચ અધિકારીઓની રજૂઆત બાદ આજે સુરતથી વન વિભાગની સ્પેશિયલ ટીમ ઘોઘંબા ખાતે પહોંચશે। આ સ્પેશિયલ ટીમમાં સામેલ એક ફોરેસ્ટ અધિકારી અને એક બીટગાર્ડ દીપડાનું ટ્રેકિંગ કરશે। ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 10 દિવસમાં દીપડાના હુમલામાં 2 બાળકોના મોત થયા, 4 લોકો ઇજાગ્રસ્ત પણ થયા, જ્યારે કે 4 પાલતુ પશુઓનું દીપડાએ મારણ કર્યું। ગઈકાલે જબુવાણીયા ગામે પણ દીપડાએ એક યુવક પર હુમલો કર્યો હતો। વારંવાર દીપડાના હુમલાની ઘટનાને લઈ લોકોમાં ડરનો માહોલ છે। રાત્રિ દરમિયાન લોકો ઘરની બહાર નીકળતા ડરે છે, તો ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।